દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું। ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી છે। ભરૂચ જિલ્લાની અંદર કમોસમી વરસાદે ખેડૂતોને રવડાવ્યા છે અને પાકને સૂકવવા માટે ખેડૂતોએ હાઈવે પર ડાંગર પાથરવા મજબૂર થવું પડ્યું છે। ત્યારે સરકાર ક્યારે ખેડૂતોની વહારે આવશે તે એક મોટો સવાલ છે। કમોસમી વરસાદથી ડાંગરના ખેડૂતો બેહાલ। એક્સપ્રેસ વે બન્યો ડાંગરની સુકવણીનું યાર્ડ। પલળી ગયેલો પાક બચાવવા ખેડૂતોની મથામણ। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે સર્જેલી તારાજીથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। ખાસ કરી ભરૂચ જિલ્લાના પંડવાઈ, ઊંટિયાદરા અને ગોડાદરા ગામના ડાંગર પકવતા ખેડૂતોને પારવા નુકસાન થયું છે। તૈયાર થયેલો ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। મજબૂરીવશ ખેડૂતો પોતાના ડાંગરના પાકને સૂકવવા માટે નિર્માણધીન એક્સપ્રેસ હાઈવે પર પાથરી રહ્યા છે, જેથી આ એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવરને બદલે ઠેર ઠેર ડાંગરના ઢગલા જોવા મળી રહ્યા છે। ઊંટિયાદરાથી ગોડાદરા સુધીના એક્સપ્રેસ હાઈવેના આકાશી દ્રશ્યો ખેડૂતોની વેદનાની ચાડી ખાઈ રહ્યા છે। વરસાદ બંધ થાય બાદ ખેડૂતો ફરીથી ડાંગર સૂકવવાની મથામણમાં લાગી ગયા છે। આ દ્રશ્યો એવા લાગે છે જાણે રસ્તા પર સોનું પાથરેલું હોય। પલળી ગયેલા ડાંગરની ગુણવત્તા ઘટી જવાની આશંકા છે। આને કારણે ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે। આર્થિક નુકસાનીને ધ્યાનમાં રાખી ખેડૂતોએ સરકાર પાસે આર્થિક મદદની માંગણી કરી છે। હાલ પરિસ્થિતિ એવી છે કે પહેલા શરૂઆતમાં ડાંગરનો પાક 500 રૂપિયા હતો એક મણનો। આ આગાહી થઈ માવઠાની કે આ તારીખે માવઠું આવશે, આ તારીખે માવઠું આવશે, તેમ જેમ માવઠાની નજીક આવતા ગયા તેમ ડાંગરનો ભાવ પણ નજીક ઘટતો ગયો। 80 થયા, 480 થયા, 460 થયા, 450 થયા। આજે તો 400 રૂપિયામાં બી લેવા તૈયાર નથી। આજની તારીખમાં આ વરસાદના માવઠાથી એટલી અસર થયેલી છે, ખરાબ પરિસ્થિતિ, કે ખેડૂતો પાસે મફતના ભાવમાં આ પાક માગશે, એ લોકો ડાંગર માગશે। ખેડૂતોએ ડાંગરના પાકને બચાવવા માટે હાઈવે પર સૂકવ્યો હતો, ત્યારે અહીં પણ વરસાદ ખાબકતા ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ। આ આફતની સ્થિતિમાં ખેડૂતોને વેપારીઓ પણ દબાણ આવી રહ્યા છે। પહેલા જે ડાંગરનો ભાવ 500 રૂપિયા પ્રતિ મણ હતો તે હવે કમોસમી વરસાદ બાદ વેપારીઓ માત્ર 350 રૂપિયાથી 400 રૂપિયામાં ખરીદી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે। ડાંગરના પાકને તો નુકસાન છે જ, અને વેપારી ઉપરથી આપણે હેરાનગતિ કરતા છે। માલ ઉઠાવતા નથી અને હાઈવે પર રાખ્યો છે, છતાં પણ પાણીથી પલાઈ ગયું છે। ડાંગર ગુણ ભરેલી હોવા છતાં પણ માલ તૈયાર લેવા માટે કોઈ તૈયાર નથી આજની તારીખે, અને ખેડૂતને ભારે નુકસાન છે। ખેડૂતોની માંગ છે કે જે રીતે ઉદ્યોગકારોને સરકાર રાહત આપે છે તે રીતે તેમને પણ તાત્કાલિક રાહત આપવામાં આવે। પાકના નુકસાનનું ઝડપી સર્વે કરી સરકારે વહેલી તકે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ, જેથી જગતનો તાત આ આફતમાંથી બહાર આવી શકે। શું સરકાર ખેડૂતોના આંસુ લૂછવા માટે કમર કસશે કે પછી તેમને તેમના નસીબ પર છોડી દેશે? રાજ યાદવ, GSTV, ભરૂચ।